સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારમાં આજે વહેલી સવારે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બોમ્બે માર્કેટ ગેટ નંબર 4 નજીક બાઇક સ્લીપ થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે બીજા વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આજે સવારે અંદાજે 7:30 કલાકે આ અકસ્માત બન્યો હતો. બાઇક અચાનક સ્લીપ થઈ જતા સવાર બંને વ્યક્તિઓને ભારે ઈજા પહોંચી હતી. આ ઘટનામાં મૃતકનું નામ મયુરભાઈ બાબુભાઈ સોનવણે હોવાનું સામે આવ્યું છે. તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ મૃતક બાઇટ વિસ્તારનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે, જ્યારે બીજા ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલ સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. જી, તમારું નામ? પ્રકાશભાઈ. જી, શું ઘટના ઘટી હતી? એક્સિડન્ટ થયું છે, રોડ એક્સિડન્ટ. કઈ તરફ જઈ રહ્યા હતા? એ નાસ્તો કરવા જઈ રહ્યા હતા સરદાર માર્કેટ તરફ, અને રસ્તામાં ગાડી સ્લીપ થઈ ગઈ ને આવી રીતે થઈ ગઈ. તેમની સાથે કોઈ અન્ય વ્યક્તિ હતા? અન્ય વ્યક્તિ હતા, એ પણ હોસ્પિટલમાં છે, એડમિટ છે. સ્લીપ થતા બાદ તેમને ક્યાં દાખલ કરવામાં આવ્યા? એમને ભાઈને દાખલ એક્સપાયર થઈ ગયા ને જગ્યા ઉપર જ, ઘટના સ્થળ ઉપર ઘટના સ્થળ ઉપર જ મોત થઈ ગઈ છે. અને અન્ય વ્યક્તિ હતા? અન્ય વ્યક્તિને વાગ્યું છે, તો એને હોસ્પિટલમાં સારવાર પણ લઈ આવ્યા હતા એના માટે. આ ઘટના છે તે કયા વિસ્તારમાં ઘટી હતી? એ બોમ્બે માર્કેટ પાસે 4 નંબરના ગેટની સામે અંદર રસ્તો જાય છે, એની ત્યાં થયો છે. આજે ઘટી હતી? આજે સવારમાં 7-7:30 વાગ્યાની આસપાસ.